હવે આપણે કોની ઘરે બેસવા જાય છે? અરે મારી બેનની ઘરે જ બેસવા જાય ને, વાત તો થઈ ગઈ હતી. અરે આ રસ્તામાં મારું ભાઈનું ઘર પેલા આવે તો ન્યા વઈ જઈને આપણે. અરે પણ મારા બેનને આપણે ફોનમાં વાત થઈ ગઈ કે પેલા અમે અત્યારે આવીએ છીએ રામ જોતા આપણે તો હોય. રસ્તામાં આવતું એની ઘરે બધો રસ્તામાં તો કેટલાય નહીં ઘર આવતો હોય. તારો ભાઈને રસ્તા ઉપર રહેવા માંડ્યો તો કે પેલા એની ઘરે રહી લઉં. હા તો એમ જ હોય ને, હમણાં તમારી બેનની ઘરે જાય ને આપણે તો ખોટું બોલ કરતા નહીં મોટી મોટી કરીને કે અમાર તો હમણાં બહારથી જમવાનું આવે એટલે આમ ને તેમ ને આને અમાર ફરવા જવું હોય બધું મારી ઉપર ઢોળી દેજો જોજો અને આપણે પેલા મારા ભાઈની ઘરે જ જાય છે. હવે જો તારી ભાઈને ઘરે જાતા નથી ને તો મારી બેન છે, મારી બેન હારે ગમે મસ્તી મજાક કરું તો ખોટે ખોટે આવી રીતે વાત કરવા. બપોરનો ટાઈમ છે, તમારી બેનની ઘરે જાશું તો કઈ જમવાનું નહીં આપે ને આમ ને તેમ. મારા ભાઈના ઘરે જાશું ને મારી ભાભીએ સરસ બનાવી રાખ્યું છે બધુંય. આજે તો મને ખબર તારો ભાઈને કેવું જમાડે જ નહીં. છેલ્લે ગયા હતા ને તો થેપલા ને સૂકી ભાજી જમાડ્યા હતા. જમાડ્યા તો ત્યાં તમારી બેનની ઘરે જાય તો કઈ મળે છે હવે ભાઈ શાંતિ રાખ. મુખવાસ આપીને પૂરું કરી દે. બસ શાંતિ રાખ. મારા બેનનું ઘર આવી ગયું ને કઈક મસ્તી મજાક કરું ને તો હસતા રહેવું. એને ખબર પડે કે ડખા કરે. ઉતરી જઈશ મારે ન જવું તમારી બેનની ઘરે પેલા ખોટે ખોટું અરે ભાઈ તું શાંતિ રાખ. હવે આપણે કોની ઘરે